બેનની જરાક વાત તો કરો, આવી રીતે ન કરે. મેં ના પાડી કે હું નહીં આવીશ. એમને પણ આમને થોડું હું શું કહું, પ્લીઝ કહું છું તમને, પ્લીઝ હું પાછળ મારે હસબન્ડ. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ, જેમણે થોડાક દિવસ અગાઉ જ વિસાવદર ખાતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી ને વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, જેઓ આજે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, તેમણે CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો છે. તેને લઈને તેમણે ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો છે તે મૂક્યો હતો. તેમાં તેઓ ભૂપત ભાયાણીને જૂતો મારશે તે પ્રકારની વાત છે તે વિડીયોમાં કરી હતી, જેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી હતી ને આજે સવારે તેમની અટકાયત કરી લેવાની વાત છે તે સામે આવી છે, જેને લઈને રેશમા પટેલ છે તે પોલીસ સામે જબરજસ્ત ભડક્યા છે. શું કહી રહ્યા છે રેશમા પટેલ, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટીના જે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હતા, તેઓ પર હવે રેશમા પટેલ અને આમ આદમી પાર્ટી જબરજસ્ત ભડકી છે. વાત કરવામાં આવે તો વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાં કોઈ પ્લેટફોર્મ નથી મળતું તે પ્રકારની વાત કરીને તે સીટ પરથી રાજીનામું આપી દીધું હતું, જેને લઈને હવે આમ આદમી પાર્ટીએ ભૂપત ભાયાણી સામે મોરચો માંડ્યો છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે ભૂપત ભાયાણીને સોશિયલ મીડિયાના માધ્યમથી ચીમકી આપી હતી કે તેઓ જાહેરમાં ભૂપત ભાયાણીને જૂતો મારશે. આ પ્રકારનો જે વિડીયો છે તે વાયુ વેગની જેમ વાયરલ થયો હતો ને તમામ જે પોલીસ કક્ષાના જે અધિકારીઓ છે તેઓ પણ એક્શન મોડમાં આવી ગયા હતા. જોકે આજે રેશમા પટેલ સવારના સમયે ભેંસાણ જવા માટે નીકળે તે પહેલાં જ તેમના નિવાસ સ્થાન પાસે પોલીસ ખડકી દેવામાં આવી હોવાના આરોપ છે તે રેશમા પટેલ દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ રેશમા પટેલની પણ અટકાયત છે તે સ્થાનિક પોલીસ દ્વારા કરી લેવામાં આવી હતી. પહેલા તો આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશમા પટેલ શું કહી રહ્યા છે તે સાંભળી લો. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી. જણાવવા માંગુ છું કે સવારના 4:30 પોણા 5 વાગે હું મારા ઘરેથી ભેસાણ જવા માટે રવાના થઈ રહી હતી, તો અહીંયા મારા ઘરના ગેટ પાસેથી જ મને રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવી ગયો છે અને હજી પણ મને અહીંયા રસ્તામાં જ રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવે છે પછી જવા દઈ આવું કહી રહ્યા છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમે વિરોધ કરવા પણ નથી જઈ શકતા, અમે જૂતા મારવા પણ નથી જઈ શકતા. એટલું ચોક્કસ છે કે ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા ફેંકાશે અને ચોક્કસ રીતે મજબૂતાઈથી અમે વિરોધ પ્રદર્શન કરીશું, કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાનો જેણે દ્રોહ કર્યો છે, જેણે આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે અને એની લાગણી દુભાવી છે, આવા ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા 100% ફેંકાશે. અને એટલું જ મારે કહેવાનું છે કે અમને ભલે અહીંયા રોકી દે, અમારી ધરપકડો કરવામાં આવે, રાતે પણ 2-2 વાગે અમારા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા અને હરેશભાઈ અને હિતેશભાઈ, આવા બધા કાર્યકર્તા હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે. અસંખ્ય કાર્યકર્તાઓની ત્યાં લોકલ લેવલથી ધરપકડ કરવામાં આવી છે. એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે તંત્રને વચમાં લે છે. મારી પણ અહીંયા ધરપકડના ઈરાદે આ લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે અને મને અહીંથી એક ડગલું આગળ નથી વધવા દેતા. એટલા માટે આ મેસેજ દ્વારા હું આ જે પરિસ્થિતિ છે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. ધન્યવાદ. આગળ જે પણ કાંઈ થશે હું આપના સુધી પહોંચાડીશ. ધન્યવાદ. જેવી રીતે રેશમા પટેલ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ લોકશાહીમાં શું તેઓ વિરોધ પણ નથી કરી શકતા, પરંતુ જે જૂતા મારવાની વાત હતી તેને લઈને પણ હવે ભૂપત ભાયાણીને પોલીસ ફોર્સ છે એટલે કે સુરક્ષા જવાનો છે તે આપવામાં આવ્યા છે. પરંતુ તેઓ કહી રહ્યા છે રેશમા પટેલ કે ભલે મારી અટકાયત થઈ હોય પરંતુ હું જૂતો 100% મારીને જ રહીશ, જે તમે વિડીયોમાં પણ સાંભળ્યું છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં રેશમા પટેલના જે અરમાનો છે તે પૂરા થાય છે કે પછી આ વાત છે, આ જાહેરાત છે તે કહેવા પૂરતી છે, કેમ કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના છે તે બની ચૂકી છે. દર્શક મિત્રો, ત્યાર સુધી બસ આટલો. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.